મિત્રો, હું એક નાનકડા ગામમાં રહું છું. મારા માસીના દીકરાના લગ્ન થોડા મહિના પહેલા જ થયા છે. હું ઘણા દિવસોથી મારી ભાભીને ફોલો કરતો હતો. તેને પ્રભાવિત કરવાનો તમામ પ્રયોગ કરી રહ્યો હતો, પરંતુ અત્યાર સુધી મને સફળતા મળી ન હતી. હું અને ભાભી હંમેશા ફોન પર વાત કરતા હતા. હું તેની સાથે ખૂબ જ મજાક પણ કરતો હતો. એક દિવસ મેં મારી ભાભીને મજાકમાં કહ્યું કે ભાભી, મારે તમારી સાથે મોજ મસ્તી કરવી છે. ભાભીએ કહ્યું, ભાભી તમે શું કરો છો? ના, આ ન થઈ શકે. આટલું કહીને ભાભીએ ફોન મૂકી દીધો. પછી બીજા દિવસે મેં તેને ફોન કર્યો, તેથી ભાભીએ ફોન કાપી નાખ્યો. મેં તેને ફરીથી ફોન લગાવ્યો. પછી 2-3 વાર પછી ભાભીએ ફોન ઉપાડ્યો. મેં કહ્યું, માફ કરજો ભાભી, મારી ભૂલ થઈ ગઈ છે. કૃપા કરીને મને માફ કરો. ભાભીએ કહ્યું, ઠીક છે, મને કોઈ સમસ્યા નથી. મેં કહ્યું, હું તમને એક જ વાત કહું છું, ભાભી, તમને વાંધો નહીં આવે તો? ભાભીએ કહ્યું કે હા, કહો. મેં કહ્યું, ભાભી, તમને જોઈએ કે કોઈનું પણ મન પીગળી જાય છે, કારણ કે તમે ખૂબ જ સુંદર છો. ભાભી આ સાંભળીને રહસ્યને બોલ્યા, મારું મન ચમચમી જશે. આનો અર્થ શું? મને સમજાયું નહીં. મેં કહ્યું, તે છોડો ભાભી, તમને ખરાબ લાગશે? ભાભીએ કહ્યું, તમે મને કહો, મને ખરાબ નહીં લાગે. મેં કહ્યું, મને ડોલ જોઈંગા અર્થ છે કે કોઈના પણ તમને ગાડી આંકવાનું મન થશે. ભાભી હસતા હસતા બોલી, મારી ગાડી આંકવાની કોઈની હિંમત નહીં થાય. તારા ભાઈ સિવાય. તેના મોંમાંથી આવતા કુફળ શબ્દો સાંભળીને મેં મોઢું ખોલ્યું અને હિંમત કરી. મારામાં હિંમત છે ભાભી, ભાભી કહીને કેટલી હિંમત છે આના પર? મેં કહ્યું, મારામાં હિંમત છે. જો તમે ઈચ્છો તો ટ્રાય કરી શકો છો. ભાભીએ કહ્યું કે શક્ય નથી કે તું મારી ગાડીને સ્પેસ કરવાની પણ હિંમત ના કરતા. તો મેં કહ્યું, તમે શરમ લગાવી જુએ. જો હું હારીશ તો જે કહે ઈ કરીશ, અને જો તમે હંમેશા હારશો તો હું તમને જે કહું તે તારે કરવું પડશે. થોડી વાર વિચાર્યા પછી ભાભીએ કહ્યું, ઠીક છે. પછી મેં ફોન ડિસ્કનેક્ટ કર્યો. હવે મેં મારી માસી સાથે તેના ફોન પર વાત કરી. પછી માસીએ કહ્યું, હું તને તમારા માસા ને તારો ભાઈ રાજકોટ જઈ રહ્યા છીએ. તને કોઈ કામ ના હોય તો અહીં ભાભીનું ધ્યાન રાખવા આવશે. પછી અમે સાથે જઈશું. આ સાંભળીને મારું હૃદય આનંદથી ભરાઈ ગયું. મને તે લોટરી લાગ્યા જેવું હતું. મેં કહ્યું, ઠીક છે. તેઓ બધા ગયા પછી 2-3 દિવસ પછી હું મારી ભાભીના ઘરે ગયો. ત્યારે તેણે મને બહુ આદર સાથે બેસાડ્યો અને મારા માટે ચા અને ગરમા ગરમ નાસ્તો તૈયાર કર્યા. નાસ્તાની થાળી રાખ્યા. પછી ભાભીએ કહ્યું, હું હમણાં જ ચા લઈને આવું છું. થોડી વાર પછી ભાભી ચા પણ લઈને આવી ગયા. હું નાસ્તો કરવા લાગ્યો. તે પછી ભાભીએ રસોડામાં ગયા અને ખાવાનું વગેરે રાંધવા લાગ્યા. હું ધીમેથી ઊભો થયો અને મુખ્ય દરવાજે તાળું મારી દીધું. પછી આવીને ભાભી પાસે બેસી ગયો અને ભાભી સાથે વાત કરવાનો લાગ્યો. ભાભી પણ મારી સાથે હસતી અને વાતો કરતી અને પોતાના કામમાં મગ્ન હતી. તે રોટલી અને શાક ભાત સાથે પૂરી પણ બનાવતી હતી. હું ધીમેથી ઊભો થયો અને ભાભીની પાછળ ગયો અને તે જોરથી પકડીને તેના હાથ દબાવ્યા. આના પર ભાભી અચાનક ગભરાઈ ગઈ અને બોલી, આ શું કરો છો? મને છોડી દો. આ ખોટું છે. પરંતુ મેં તેને છોડ્યો નહીં અને રોટલીના લોટમાં મારી આંગળી દાખલ કરી. મેં તેનેથી કથરોટ ઉપર આંગળી કરી હતી. આના પર ભાભી આગળ વધી અને મેં ઝડપથી આગળ વધીને તેને ફરીથી પકડી લીધા. જ્યારે ભાભી અહીંથી ફરવા લાગી ત્યારે મેં તેને રસોડાની દિવાલ સાથે દબાવી દીધી. હવે જ્યારે ભાભીએ હેરાન કરવાનું ચાલુ કર્યું તો ભાભી કહેવા લાગી, તમે ખોટું કરો છો. બધા આવ્યા પછી હું તેમને આ બધી વાતો કરીશ. મેં કહ્યું, તમે કહી શકશો નહીં. તેણીએ કહ્યું, કેમ ના કહી શકું? મેં કહ્યું, તમે મારી સાથે ખુશ થશો એટલે જ તમે કહો નહીં. તેણીએ કહ્યું, ના, તમે મને ખુશ કરી શકશો નહીં. ભાભી બબડાટ કરવા લાગ્યા. મેં તેને કહ્યું, ફોન ઉપર તો તમે મોટી મોટી બડાસા મારતા હતા કે મારી ગાડી કોઈ હાંકી શકે નહીં. તો ચાલો આજે તમારી ગાડી બતાવો. આજે હું તેમને
ઝડપ છે, આકીને બતાવીશ. ભાભીએ મને કીધું રહેવા દે, એ તારા હાથથી વાત નથી. તો મેં પણ જીદ કરી કે ના, આજે તો હું ગાડી આકીને જ રહીશ. પછી ભાભીએ તેમના ગોડાઉનનું શટર ખોલ્યું અને હું ગોડાઉનની અંદર દાખલ થયો. ત્યાં ગાડી એક લાલ કપડા વડે ઢાંકેલી હતી. મેં ધીરેથી તે કપડાને હટાવીને ગાડી જોઈ. તે ખૂબ જ સુંદર ને સાફ હતી. ગાડી જોયા પછી મને એવું લાગ્યું હતું કે આ ગાડી કાલે જ ગેરેજમાં સ્વિચ જ કરાવેલી છે. કે જો પૂછું રહ્યા છો, ચાલો હાંકવાનું શરૂ કરું. પછી ગાડી ઉપર હાથ ફેરવ્યો. પછી હું ગાડીની બાજુમાં ઊભો રહ્યો ને મારા બંને હાથથી હેન્ડલેસ પકડ્યું. પછી ગાડી ઉપર સવાર થયો. ગાડીની કલાસ કરી અને ધીમેથી કીકી મારી. ગાડી સ્ટોર થઈ ગઈ. પછી મેં પહેલા ગેરમાં ધીમે ધીમે ગાડીની હાંકવાનું શરૂ કર્યું. થોડી વાર પછી મેં ગાડીને ગેર બદલાયો અને બીજા ગિયરમાં નાખી. ત્યારબાદ ત્રીજામાં નાખીને હવે ચોથો ગિયરમાં તો નાખીને ફૂલ સ્પીડમાં ગાડી આગળ વધી રહી હતી. મેં ભાભીને પૂછ્યું, શું ભાભી, તમને આ ઝડપથી ડર તો નથી લાગતો ને? તો તેણે કહ્યું, ના, બિલકુલ નહીં. આટલી ઝડપ ગાડી હાંકનારો ડ્રાઈવર મને પહેલી જ વાર મળી આવ્યો છે. તમારા ભાઈ ક્યારે પણ આટલી ઝડપથી ગાડી હાંકી શક્યા નથી. તમે ફક્ત ગાડી હાંકવાનું ધ્યાન આપો, ઝડપને ઘટાડશો નહીં. મારા બંને હાથમાં ગાડીનું હેન્ડલ હતું. ગાડી સ્પીડમાં જઈ રહી હતી અને ધુમાડિયાની અંદર એટલે કે સાયલેન્સરની અંદરથી ધુમાડાના ગોટા છૂટી રહ્યા હતા. સાયલેન્સર ગરમ થઈ ગયું હતું. મારી ગાડી સ્પીડ થઈ ત્યારે ઓછી થઈ. જ્યારે એક સાથે 3-4 સ્પીડ બ્રેકર રસ્તામાં આવ્યા એટલે મેં ગાડી ધીમે પાડીને 2-3-4 સ્પીડ બ્રેકર આવતા જ ગાડી બંધ પડી ગઈ. એટલે ભાભીએ કહ્યું કે બસ મોટો, હવે આપણે અહીંયા ગાડીનો પોરો આપશું, કારણ કે ગાડી ખૂબ ગરમ થઈ ગઈ છે. એમની ઠંડી થવા દેવી પડશે. ત્યાં સુધીમાં તું ઠંડુ પાણી પી લે અને મને પણ આપ. પછી અમે બંને ઠંડુ પાણી પીધું. ગાડીની સાઈડ ગોળી મારીને ટેકવેલી હતી. ગાડીને પ્લગ પણ ગરમ થઈ ગયેલો હતો. આથી એની ઉપર પણ થોડું ઠંડુ પાણી રેડ્યું ને 20 મિનિટ ગાડીમાં ઠંડી કર્યા. પછી અમે ફરીવાર સવારી માટે તૈયાર હતા. જો મિત્રો આગળનો પ્રવાસ ગાડીએ કઈ રીતે કાપ્યો તે જાણવા માંગતા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.